आज हमारी माँ हमारा कौम करे हमारी माँ जागे हमारा दुख दूर થાય તો કોઈ સાત્વિક માતાના દર્શન કરવાથી અમને અહીંયા ડાડક થાય એવા ઘણા ભાવિકો ઘણા દર્શનાર્થી હંમેશા રવિવાર દર્શન કરવા માટે આવતા હોય એનું પણ રોગ માતા માથે રાખતી નથી ગોળો તમારા દર્શન કરેલા પણ કદી એડે જવા દેતી નથી ઉમેરેલી તમે અરે તમે કલાક 2 કલાક મારા સાનિધ્યમ ભાડ્યું હશે મારા સાનિધ્યમ ઘડી બેઠા હશો દીકરા એનો કદાચ એનો બદલો 100% મેરડી તમારા રસ્તે તમારા માર્ગે લવાઈશું મેરડી અને મૂલી એ જગતમાં બનાવવું નહીં દીકરા જગતમાં મેરડી મટી જાવ દીકરા શ્રદ્ધાળુ હશો અને સાચો દોર તમારો મારો બંધાયો હશે દીકરા તો આયા છો ખાલી હાથે કદી નહીં જવા દેવા મારું મેરડીનું વચન છે અમારા શબ્દો હાસા ભાવિકો માટે રાજા શ્રદ્ધાળુઓ માટે आज धीरे धीरे मारा भक्तों की संख्या बढ़ती જાય એક મારું માતાનું બોલેલું છે તારો માણસ વિના અરે માણો વિરાણો હશે દીકરા મારું બોલેલું ગોડા હું જે બેઠી છું દીકરા તે જગત નાજુક આવું દીકરા આ દીકરા દુઃખ દૂર કરવા બેઠી છું દીકરા એમને સ્વાર્થ માટે કોઈ બોલાવતી નથી મારા સાનિધ્ય કોઈ સ્વાર્થ મારા સાનિધ્ય કોઈ સ્વાર્થ રાખવામાં આવતો નથી પણ આ એટલું કહીશ દીકરા હો કે પેલા મારો અનુભવ કરજો દીકરા આજુબાજુ કોણ ધરી અને આજુબાજુ વાળા વ્યક્તિઓના અરે શબ્દો સાંભળતા પહેલા મારો અનુભવ કરજો દીકરા અનુભવ કર્યો માતા તમારો વિશ્વાસ તમને શ્રદ્ધા તમારો ભાવ આવજો દીકરા અને તમારા ભલેવા ગમે કોમેન્ટ કરશો ગોડો અને ગોડો કદાચ તમારા કોમ ગમે હશે દીકરા પાતા થોડી કુટુંબ મારી પુરાના કવિતા પડી કોણ કરે તમારી માં આજ તમારા કુટુંબ જીવો દીકરા આજ ભાવિકોની ચિંતામાં માતા ખૂબ હોય દીકરા મારા શરણે આવતા હોય તમે મારા શ્રદ્ધાળુ પણ આવતા હોય તો તમને ઘોડા ચીડી છટકો ના થવા દેવા આવું મારું મેરડીનું જવું જેવા આવો તેવા ઘેર મેળવાની મારી જવાબદારી હોય દીકરા તમે રસ્તામાં ચીડી છટકો થવા ના દેવું ઘોડો એટલે રસ્તામાં તમારી ગાડી અડી રે તમારી ગાડી હરકી પંચર ના થવા દેવું દીકરા અને પંચર થવાની હોય તો કરાવું કેવી જગ્યાએ કે દુકાન ત્યાં હાજર હોય એવી જગ્યાએ શ્રદ્ધા હોય તમારો ભાવ હોય દીકરા તો વગર ડીઝલ વગર પેટ્રોલે ખાડી દોડાવડાવ ફોર વ્હીલ આવતા હોય કોઈ 2 વ્હીલ આવતા હોય કોઈ ભાડે આવતા હોય દીકરા દરેક પાસે ક્ષમતા ના હોય દીકરા પોતાનું સાધન હોય પણ મારું કીધેલું કે મારા સાનિધ્યમ કોઈ ભેદભાવ નથી મારા સાનિધ્યમ કોઈ માગણી નથી દીકરા મારું માતા એ જ કહીશ કે કદાચ કોઈને ભાડામાં દિક્કત હોય ભાડામાં તકલીફ હોય તો માતા હોતે ગાદી ટકો કરજો દીકરા મારા સેવકો બંદી કોશિશ અવશ્ય કરશે આવું મારું મેરડીનું કહું તમે રસ્તા સુધી મેળવા રહીશ નહીં મારી શ્રદ્ધાએ મારે ભાવ આવતા હશો દીકરા તમારું પ્લેટ મેં માતાએ ખાલી નથી રાખવા દીધું કે તમારા કોલ બંધ ખાલી નહીં રહેવા દેવા મારું મેરડીનું કહું આ રીતે ભાવથી મારા સાનિધ્યમાં પ્રસાદ ગ્રહણ કર્યો છે ઘોડો તમારા અડધાનું તમારા પ્રસાદ માતા લઈ લઈશ દીકરા તમારા પાસ ઘડી ગોડી બનાવ કરપાશી કુની દીકરા તમે સંભળાવ તમારી મારી આગળ જેવા બની બેસશો ઘોડો એવી તમારી માં બની બેસીશ આજ કદાચ બાળપણની અંદર આપની ઉંમરની અંદર મારા દીકરા શરીરમાં રહી તેના અવાજમાં વાત કરી દઈશું ઘોડો તો ઘોડો આ કઈ બનાવવાની મારી ભાવના હશે એક રચાવાની મારા ભાવના હશે રચાવી છે મેં ઘોડો ઇતિહાસ રચાય છે મેં ઘોડો કષ્ટ મના પડ્યા છે દુઃખ મના પડ્યા છે દીકરા હું કરું સાનિધ્ય બનાવું અને મારા ભક્તોને કરાવો મારા ભક્તોને સંભાળ રાખવી કાળા માતાના મોણની અરે ક્ષમતા નથી દીકરા માતા શું ઘોડો મારા રજવાડું ઊભું કરેલું છે ઘોડા અને મારા રજવાડા કદી દાગ પડાડો તો ઘેર હું અમારું બેઠી
આરતીસ મારા દીકરા, આમાં. આરતીસ મારા ભક્તો, આમાં. આરતીસ મારા શિરોપન દીકરા. એવું કે અઘોરીનો પ્રભાવ કેવું કેવું ડાઉટ લાગે, ડાઉટ નહીં તો એવું સંકેત થાય. હા, એ રહી. તમને એકાંતમાં રહેવાનું થાય, મન ના લાગે. મારા બાપે ભક્તિમાં રહેવાનું મન ના લાગે. આમાં. મન લાગે અને 50% લાગે, 50% બાદ. મતલબ જીવ જુતીઓ મને માર મન જીવ મારે. અને પ્લસ બીજું દીકરા કે તમને એકાંતમાં રહેવાનું થાય, તમને કોઈનું સાંભળવાનું ના થાય, કોઈ બોલે સાંભળવાનું ના થાય, કોઈ બોલે ગમે નહીં. સમજો કે અઘોરીનો પ્રભાવ આ બે દેવના પ્રભાવ વાળા બતાવેલા છે. અઘોરીનો પ્રભાવ હોય તો તમારે એકલો રહેવાનું થાય. તમને જો આ પ્રભાવ દરેકને લગતી વાત કરું, દરેકને લગતી બેઠા હોય તો દરેકને લગતી વાત કરું. આવું થતું હોય ખબર જો તમારા ઘેર અવશ્ય હોય, અઘોરી મહારાજનો પ્રભાવ હોય તો તમારા દીકરાનો હોય તો એને તમારું બોલેલું ગમે નહીં, તમારું કીધેલું કરે નહીં, એને એકલું રહેવાનું થાય, એને એકલી વાતો કરવાની થાય. મતલબ જ્યાં બેઠા હોય ત્યાં એકલું બગડે. ઘણા આવું કેવું હોય કે ના હોય, એકલું બગડે, એકલું બગડે. અને એને નાહવાનું ગમે નહીં, સ્નાન કરવાનું ગમે નહીં. આવું કારણ નથી કે બધાને ખબર પડે એટલે અઘોરીનો પ્રભાવની વાત કરું. તું ના વિચાર કે વાત કરી. આ દરેકના માટે ઘરમાં કોઈ આવું થતું હોય સમજે કે આ અઘોરીનો પ્રભાવ છે. નાહવાનું ગમે નહીં, કપડા એક ને એક પહેરવાનું થાય, બીજા ગમે જે મોડી ગયા હોય ને સમજે કે આ લીલો કલર આ ધોઈ નાખો હવારે એક પહેરે. આ કાળા ભલે મેં રાખી હવારે ઉપાય તો પહેરીને બાઇક પર કરવાની ક્રિયા ઉકળી લાગે એની. અને જો આ પ્રભાવ જે તમને મનમેળ રાખવાની દૂર રાખીએ. અને કોઈ પીરનો પ્રભાવ હોય, રગામ ગયા હોય તો પીરનું માદરી ફેરી હોય તો એનો પ્રભાવ કેવો હોય? એકદમ તમને નોર્મલ કરી નાખે, નાચવાન કરી નાખે. તમારા શરીરની અંદર એવી શક્તિ ના રહેવા દે કે તમને ફરવા ફરવા જવા જ થાય. અને બીજું કે આ તમે જે ભાઈ અંતર કહેવાય. અંતર શું કહેવાય? અંતર. અને અંતર કોના પ્રિય છે? પીર ને અતિ પ્રિય. એટલું છોટે એક ડબ્બી એક દિવસો પૂરી કરે. આ પીર ને શોધે. અને એ પીર કેવું કરે કે ઘરમાં નર અને નારી વચ્ચે સંબંધ ના રહે. મતલબ તમે નાચવાન કરી નાખે, નાચવાન કરી નાખે. એને પીર કહેવાય. તો હવે તારા પર અઘોરીનો પ્રભાવ આવી તને તારી માએ તારા પૂર્ણા દેવાએ પ્રેરણા પૂરી છે. હરી પટેલ દીકરો અરે હવે દેવની ભક્તિ કરું પણ તને આભાસ થાય તો દેવની કઈક કોટીસ, દેવની કઈક ભૂલ આવો આભાસ થાય. પણ આવી તો કઈ ભૂલ તમને ભૂલતી મળતી નથી. આજે પોઈન્ટ મારો પાસે એક જ મેન પોઈન્ટ આવે, એક જ પોઈન્ટ નથી આ હા તમે જે દેવ પકડ્યા છે અરવિંદ પટેલ માસ્ટર. તો હવે આ દેવ જે તે સાઉન્ડ આપ કે કરે તું કાટકાર કે કરે તું યાદ કરો. ખોડિયાર નું કે કરે તું ખોડિયારની ભક્તિ કરે તું ખોડિયાર પછી વધારતાનું લગાવ. ખોડિયાર પછી જીવથી વધારે ખોડિયારને મળે. હવે તમારી ખોડિયાર તમને એવું ના બતાવે કે હજુ તું કેવું જેવું છે કે મારાથી કરી આતું. તમારી ખોડિયાર તમને એવું કેમ ના બતાવે કે હજી મારાથી કડિયાથી કોક માતા મારા ઓગણે તારા પહાસ. એવું કેમ નહીં બતાવું? કાળકા તો તમારા વડીલોની ગર્ભાવાળી માતા છે. કાળકા તો તમારા વડીલોની ગર્ભાવાળી માતા છે અરવિંદ પટેલ. અને કુળમાં લાગે તો ખોડિયારની ભાવ ભક્તિ જે પહેલાથી થતી આવી છે વસ્તીમાં એ કરે છે તમે કરો માસ્ટર. તો હવે હજી કહું છું કે તમારી ખોડિયાર આજ કેમ મજબૂર કે તમારી માં તમને પ્રેરણા નથી પૂરી, તમારી માં હારા માર્કે નથી જતી, તમારી માં તમને કઈ ઉકેલ આવતી નથી. પણ હા પોતના ઘેર કઈક થવાનું અનાવશ્યક હોય પડે. મને ખબર પડે અને મને શું કહું કે સંકેત બી આપણે બધું મને ખબર છે. મારે સારું બી છે, મને એવું નહીં મને દુઃખ છે, ઘણું સારું છે મારે, મારું દુઃખ નથી મને 100% સારું. અને ગમે તેવું મારે બાકી પણ મારે આગળ જ હોય, મારા માઇનસ પ્લસ જ થાય.
અને પ્લસ અમુક રાતે એવું થઈ જાય કે હું ઘોડિયારના ઝોલા મૂકેલો છું માતાનું કે મને એક ટાઈમ તો મને અવાજ બી આપેલો છે પણ તૂટી ગયો. વિરાટ હોવાની ખબર છે ને? વિરાટની આમાં નામ ખરો? હા 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 આમાં એક મેરડી ઉભી 84 ખાતું મસાણી મેરડી તારા ભ્રમણી તારી ફીડિંગ લાગે આ કુટુંબમાં લાગે મસાણી મેરડી છેડો અને આ મેરડીના કારણે તારા કોમેન્ટ ક્યાં અરે ખોડિયાર તો ખરી પણ હાસો થોડું સાઉન્ડ હારે ભટકા લાગે આવી તને ઓળખવા નથી પણ મનમાં એની ભટકા ઓળખો પણ તમારો લગાવ આ ખોડિયાર પર પ્રત્યે વધરો છે કે માં ખોડિયાર શું કરે એ કરું મારે કોઈ તું તારે કોઈ તું બસ તું કરે એ પણ એક વાત કહી શીખા કે દેવને ક્યારે મજબૂરી આવે કે તમારા દેવને હજી કદાચ કડિયાથી માતા પેઢી ઊભી હોય ને ત્યારે તમારા દેવને મજબૂરી આવે છે. એટલે જેવું કર્યું કાળકા મેરડી અગરબત્તી કરું અરે તમે ભાવ ભક્તિ આજ સુધી ખોડિયાર પ્રત્યે થોડો જીવો તમે ખોડિયાર હોવાની હરી મટે હવે તમારા બાપ દાદાથી લઈ અને આજ સુધી મેં માટે તમારો શેડો કે રાજસ્થાન બાજુ બતાવે તમારા વડીલોનો શેડો રાજસ્થાન બાજુ બતાવે તમારા બાપ દાદા આવી નથી રાખતા અને મૂળ શેડો તમારો રાજસ્થાનમાં માસ્ટર અને હાર વાર ખોડિયારની જગ્યાએ ચામુંડની ચાલુ કર તારે એનો પ્રભાવ જોવો હોય એના સંકેત જોવા હોય તો એકવાર મનવાડ એક અને ઘણું બધું કેવું નથી પણ તારા લાયક બતાવીશ મેલડીની બે અગરબત્તી ઘરની અંદર જે ખોડિયારની ભક્તિ કરું છું ત્યાં બે અગરબત્તી તારી ચામુંડ માતાની ચાલુ કર કાળકાની કઈ તમારી જરૂર નથી કાળકા તો તમારી ગરબાવાળી માતા છે તમારા એરિયા તમારા ખોડિયાર માતાનો ગરબો બી રાખો મારી ઘેર તો કાળકાનો હાથ કઈ કરો કા તમે તો ખોડિયારને ગમે કરું તમારી કાળકાની ભક્તિ કરો નહીં તો કાળકા ગમે કરું તમારે દાદા લાલ લડાવતેલા તો તમે કઈ ના કરો ગમે કરું પણ આજે કઈ કરવા કહેતી આ જોવાથી તમારા આગળ લઈ આમ કરો મેરડી કહ્યું આ કઈ ઘર બંધ થઈ જાય કઈ કાલ બંધ થવાની તૈયારી કરી બટે જરા બે બતાય ભાઈ તમે કોચ કીધા કે માં કોચ ઘરમાં ખુશ હે આજ કોચ ઘરમાં ખુશ છે માડી આજ કોચ ઘરમાં ખુશ હે અંબાલાલ ની ખબર પડે ક્યાં દાદા બતાડે અંબાલાલ આવું છે કે તારી પાસે ગોળ છે ભાઈ આપો તો બાપ પાસે ગયો કોઈ માવે તો આવી હા બાકી તો હોય ગયો એ તો કહું બે વખત આનંદ બે કરું મારી બાકી એનો પ્રભાવ તારી માએ તમને પ્રેરણા આપેલી ગાડી આપણી પાસે અઘોડી જો પ્રભાવ થાય તો પડે પૂરી પ્રેરણા તમારી ખોડિયારે પૂરી પણ તમારી હાથની મધ્ય સુધી તમારા હાથા પાટા સુધી તમે હજુ પહોંચ્યા નથી હવે આ જો પાટો મળે તો 4 ની 6 વખત બીજાય મારી મેરડીનું આવું કેવું તારી પાસે 4 બે ચશ્માની બે દાઢી અને બીજી બે આવે એટલે 6 અને બીજી બે ક્યારે આવે અંતરની ઓખો ને અંતરના નેત્ર કુલે 4 તમારા દેવની હો આ બે રુદ્રાક્ષ લીધેલા તમે બેસી આમ રુદ્રાક્ષી લઈને મારી પાસે આવતી હો કોઈ ગયેલા છે પણ નવા લઈ આવી હું તો શીખી લઈ જાય મોટા ખોડિયારને પૂછ્યું તમે કલા પૂછ્યું થોડા હા એક ખોડિયાર પછી તારી ખોડિયારના પહેલાથી મોડો છું તું પહેલા મેલડી કે સારી કે પહેલા ખોડિયાર પહેલા મેંદી માનો દીવો કર્યો પછી ખોડિયાર હા તો પણ તમારી ખોડિયાર તો મેન કહેવાય ને ઘરની ખોડિયાર નહીં તારી પ્યોરની માતા તો તારો લગાવ હતો એટલે તે જીવો કર્યો દીધા મારી માં નથી મારી ના નથી માસ્ટર તારો ભાવ હતો કે આપણા પ્યોરની માં આપણી રક્ષા કરે પણ તમારી માન ગમે ખરું હે હવે એક દાખલો મેલું અહીંયા મારો અનુભવ તો તને કહું છું
તારી મમ્મી આવીને તારી હારીમાં 24 કલાક રે તો તારા સસરા અને આ ઘરવાળાને ગમે ઝઘડો થઈ જાય. કેવો ઝઘડો થાય કાયમ કેવી ભલા પાડે કોણ પાડે કે આવું મનમાં ખોટા ઉપરથી તમે ના કહી શકો સમજો 2-4 દાડા તમે શું અવશ્ય કરવાના 6 દાડા કરો મહિનો કરો પણ કાયમ માટે કરવાના નથી હો એટલે મારી વાત ગોવરથી તારા મન પર લે અમારા શબ્દો ઓળખવા માટે ધીરેથી શાંતિથી કહેજો માય સુધી હો પછીની વાત પછી હો જા મારા રામ એ મસાણી દેની અગરબત્તી અને ચામુંડી અંદર કાવ્યા ગાયત્રી તું કેવા લાગે છે નિહાળો એવા રૂપ ભરવાવાળી વાતા છે. કરો માં ભેરડી કરો માં શ્રીના હૈદરો ભગવાડી આમાં અખંડ મૂર્તિ મુકને ઢવાડી આમાં આ મારા બન્યા હોય દીકરા આમાં અમારા ભક્તોની સંભાળ લેવાવાળી કરો ડગલે પગલે રેમ ડગલે પગલે રખવાડા કરવાવાળી Disconnected. આન દુગવાય ગોડો હાલસર હૃદયથી યાદ કરતા હોય છે હાલસર હૃદય યાદ કરતા હોય તો ગોડો મોટીઓ સરડે મેરી ના દીકરા દીકરા માટે ઘોડે પેલો નાખ્યું બધી ગંભર લેવાનો કરો માં બધી માતા કરો માં જે ઓળખાણ પડી એના માટે માટે બેઠી દીકરા કરો માં જેણે ઓળખા જેને અંતરથી જેને માતા મારા દીકરા નહીં દીકરાઓ કરો માં માતા નિહાળો દીકરા કરો માં મારો દીકરો નિમિત્ત કરો માં કરનારો માતા છે. કરો માં નિમિત્તનો અવાજ છે દીકરા આમાં શબ્દો મારા છે. કરો ભલે એની વાણી બોલો દીકરા કરો માં પૂરું મારા દીકરા નહીં પૂરું મારા કરવાનું છે દીકરા હાજર મારા મથાનો મેળવી પેદા થયો દીકરા પોતાના મથાના વ્યક્તિ હારું કરી. કરો માં કરો કરો બાપ અને એટલું કહીશ મારા બને દીકરા આમાં મારો દરજો આના વગર પાછી પૂરું ના દીકરા કરો માં જેટલો પ્રેમ ભાવ મારા પર ઉભરાવો દીકરા આમાં એટલો મારા બન્યા ભલે એમના પર પોતાના ઉભરાવો કરો દીકરા માં માં પણ બનવું ને હારે રહેવું છેલ્લી વાત નથી દીકરા હો સાચું માં દેવનો તાપ અને દેવનો પ્રકાશ જીલવું એમને એમ જીલાય નહીં દીકરા હો કરો માં શરીર ભરીને ખાવ થઈ જાય ગોડા કરો મારી ગણાય જ્ઞાની વ્યક્તિઓ અને નામદ વ્યક્તિઓ કહેતા હોય કોઈ દેવી શક્તિ શું કોઈ દેવી શક્તિ કોના મોઢે વાત કરી શકે ખરી નામ આવા ઘણા જ્ઞાની વ્યક્તિઓ વાત કરતા હોય દીકરા સાચું. એકવાર ભક્તિ કરી જવો ખબર. અને એકવાર ભક્તિનો રંગ લગાડી જવો દીકરા તો ખબર પડે કે દેવી શક્તિ ક્યાંથી આવવાની કેવી રીતે વાત કરે દીકરા આવું મારું કહેવું છે. તમારો હાથો ભાવ હોય દીકરા બોલવાની જરૂર ના પડે ખાલી નમો ને ગોળા ખાલી નમો તો તમારા ગુપ્તા વાળી ગૌમુખ જગતની માતા છે. કરો માં આજ અનેક જગ્યાએ ગૌમુખ પર દેશ વિદેશોમાંથી નોમના છે. કરો માં હાલ મારા ભક્તો પાસે આશા રાખી નથી દીકરા હો. સાચું માં આશા રાખવાળી હું નહીં દીકરા આમાં આશા રાખવાનું તમે આવ્યા છો દીકરા સુખી આવો અને સુખ લેવા માટે તમે આવ્યા છો સુખની બેલી છો દીકરા કરો આવું માં કરો માં કરો એકનું પુણ્ય હજારોનું કોમ લાગે દીકરા આમાં એકનું પુણ્ય હજારોનું કોમ લાગે આજ દીકરા મારા દીકરાની ભક્તિ નથી આજની ઉંમરે કઈ ભક્તિ હશે દીકરા ખરું માં. પણ ગયા જન્મના કઈક મારા દોરે છે કઈક મારું લેન દેન છે દીકરા આવું ખરું માં. કેવું છે તો કરો કઈક પુણ્ય સારી આત્મા બનાવી છે તો તમે આજ એક ને હજારો એના સરનો એના પગ છુઓ દીકરા એના સરનોની પગની સરનોની રસ કે કલાક બનાવી છે મુકેશ પરમાર આમાં. ઘડી મેં મેરડી જાતે છે દીકરા આવું ખરું માં. કેવું છે દીકરા આવો 100% માં. મારા ખૂબ આશીષ રામ મારા ખૂબ રામ્સ આમાં રામ બોલો ગોગા મહારાજની જય મેલડી માત કી જય આવા હળહળ કળિયુગની અંદર બધા ગીત આ ઘરવાળા ગોગા મહારાજમાં મેલડી ધામમાં એક સતની ગાદી કે જ્યાં આગળ કોઈ પણ ભાવિક પાસે એક પણ વસ્તુ માંગવામાં નથી આવતી અને એવી સતની ગાદી સતની ભેલીમાં મેલડી એવી માં મેલડી કદાચ એને કદાચ સાચા અંતરના ભાવથી કદાચ યાદ કરો તો કદાચ તમારા ઘેરના ઓગણા એવી માં મેલડી આ પણ એના માટે તમારા સાચા હૃદયની અંદર સાચો ભાવ ને સાચો ભરોસો ને સાચો વિશ્વાસ જોઈએ. આજ આપણે ડોક્ટર પાસે જઈએ છીએ તો ડોક્ટર ને
કહીએ કે સાહેબ આ તકલીફ છે તો ડોક્ટર પર ભરોસો હોય ને તો જઈએ છે ડોક્ટર ભલે પાણીવાળું ઇન્જેક્શન આવે ને તોય મટી જાય, કેમ કે ડોક્ટર ઉપર ભરોસો હોય છે. એટલે તમારા કોઈ પણ કામ તમે કોઈ પણ દેવી શક્તિ પાસે લઈ જાઓ, પણ જો તમારી પાસે ભાવ ને ભરોસો ના હોય તો એ કામ કોઈ દિવસ થતું નથી. પણ કદાચ આંધળો ભાવ ને ભરોસો માં તું કરે એ કરું એવો આંધળો ભાવ છોડી દો ને તો તમારું કામ થઈ જાય. એવી માં મેળવી કે જેના પરચા અગણિત પરચા છે, જેને એમ કહેવાય કે જેને જન્મથી આંખોથી આંધળી જો દીકરીને કદાચ આ માં મેળવીએ દેખતી કરી હોય, આંખો ના હોય ને તો મળતી નથી, પણ એક દેવી શક્તિની એવી કૃપા તમારા ઉપર થઈ જાય ને તો તમારું બધું દુઃખ એ દેવી શક્તિ લઈ લે છે. આજે દરેક વ્યક્તિને દુઃખો છે, દરેક વ્યક્તિ દુઃખના કારણે જ આવે છે. પણ હું એવું કહું છું કે કદાચ અહીંનો પ્રસાદ ની કદાચ લઈને કદાચ જમીન કદાચ પ્રસાદ આરોગ્ય કદાચ ઘેર જશો ને તો હું એવું કહું છું શરીરમાં કદાચ તકલીફ હશે તો મટી જશે. પહેલા મારી જ વાત કરું કે હું પોતે બેહી નહીં શકતો, મને બેસવામાં તકલીફ થાય, પણ કયા રહેવાના એના આગલા રહેવા માએ કીધું તમે બેસતો કરી રાત 2 કલાક બેઠો. આ એની કૃપા છે. તમારી ભાવ ભરોસો જેવો છે એવો માં પ્રત્યેનો એવી માં તમારી પર આશા અને કૃપા દર્શાવશે. અને એવા ગોગા મહારાજ આગરવાડાના ગોગા મહારાજ જેને શું કહેવાય, જેના પરચા કહેવાય એવા નથી. જે માએ પ્રવચનમાં કીધું એમ કે કદાચ મહારાજને ગણો તો સર્ફ છે ને ના ગણો કદાચ તમે સાચા ભાવથી માનો તો ભગવાન છે. પણ એના માટે ભાવ ને ભરોસો હોવો જરૂરી. અને એના માટે કોઈ પણ દેવી શક્તિ પાસે જાઓ તો આસ્થા વિશ્વાસ ને ભરોસો હોય તો જ તમારું કામ થાય. આપણે ગમે ત્યાં જઈએ, ગમે ત્યાં કામ કરવા જઈએ, આપણો સમય બધી વસ્તુ વેડફીને જતા હોય, પણ આપણે પોતાના માટે જતા હોઈએ છીએ. પણ અહીંયામાં મહેંદી એક એવું ધામ છે કે જ્યાં આગળ આજ દિન સુધી કોઈ પણ ભાઈ પાસે 1 રૂપિયો માએ માંગ્યો નથી. એક બતાવો ખાલી. કેમ કે માં પોતે એવું કે છે કે તમે મારી પાસે લેવા આવ્યા, હું તમારી પાસે હું માંગુ. તમે મારી પાસે લેવા આવ્યા છો, હું તમારી પાસે હું માંગુ. આજ માં મેળવીના એવા અમૃત વચનો કેટલા એના જે પ્રવચન છે, પ્રવચનના જો કદાચ શાંતિથી શબ્દો સાંભળ્યા અને જો કદાચ જીવનમાં ઉતાર્યા ને તો વગર એને તમારા દેવી શક્તિના બરકાર, દેવી શક્તિના તમારા જે ગુના છે એ ગુનાના સંકેલીને તમે ગુનાના પશ્ચાતાપ કરી અને દેવી શક્તિના ગુના તમે જાતે હોતી શકો છો. પણ એના માટે સમજવું જરૂરી છે. અને એવા માં મહારાજ કે જે માં એવું કીધું કે 6 મહિનાની અંદર મંદિર બની જશે, 3.5 મહિનાની અંદર મંદિર બની 4.5 મહિનાની અંદર પ્રાણ પ્રતિષ્ઠા થઈને મંદિર ઉભું છે. આ દેવી શક્તિ કરી શકે. કોઈની તાકાત નહીં. આપણે ઘેર બનાવવું હોય તો 2-5 વર્ષ સુધી ઘર નહીં બનતું. આ તો એક મંદિર છે અને મંદિરની અંદર એ પણ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવી એ કઈ સહેલી વાત નથી. એવા તો આના અઢળક એવા પરચા છે. વધારે તો શું કહું, માના ગુણના તો શું કહીએ આપણે એની તાકાત નહીં કે એના ગુણલા કહી શકીએ. પણ કદાચ થોડું ઘણું જ્ઞાન એના તરફથી મળ્યું અને કદાચ મને બોલવાનો મોકો મળે તો હું બોલું છું કે કદાચ છેડો પકડ્યો છે તો પકડી રાખજો, છેડો છોડતા નહીં. આજ કદાચ છેડો પકડ્યો છે તો પકડી રાખજો, છેડો છોડતા નહીં. કાલે દરિયો પાર કરાઈ દેશે આ માતા, ખબર બી નહીં પડે તમને. રામ રામ, જય માતાજી. જય ભાવથી એવી અરજી કરી દીકરા, હા એવી મોગણી કરી, એ મેં મેળવીએ અવશ્ય પૂરી દીકરા. અને એમાંય હું દરેકને કહું છું જરા ઘોડો ખાલી હોય દીકરીઓ આવીને ને એક ઘોડો ખાલી જવા દીધો છે મેં લઈએ દીકરા હો. જેને કદાચ સંતાનની ગોટ વર્તાઈ હોય, જેને નસીબમાં ના હોય ને દીકરા મૃત્યુમાં હમ મારે દેવી કોંગી લઈ આવે માતા પણ સમયની રાહ જોતો દીકરા હો. ધીરજના ફળ મીઠા હોય છે
ત્યારે મને વાત કરી મેં માતા એ દીકરા તો વાયા હોય બાવર ને તો કેરીની આશા ના કરાય દીકરા હો પણ કેરી વાહી અને ઓભા વાહી અને ધીરજ રાખી અને એની રાહ જોઈ બેહો ને અરે પ્રવીણ પટેલ તો દીકરા એ કેરી 100% સ્વાદિષ્ટ આવે દીકરા આવો કરું મેં અને અમે ઉતાવળ કરો ને ત્રાસ આવે દીકરા હો અને એને મીઠી ખાવી હોય ને થોડી રાહ જોવી પડે થોડી ધીરજ રાખવી પડે દીકરા ધીરજ રાખશો ને તમારી 100% અમૃતના ઉપકાર આવશે આવું મારું મેલડી નું કેવું સદીતા બોડો તમે દુઃખ માટે આવ્યા છો માત્ર 100% ખબર છે તમારા દુઃખના મારે બતાવવા માટે બેઠીશ પણ કદાચ એમાં હું આ અરે મારા સાનિધ્યમાં આવનારા ભાવિકો માતાએ જરાય ચિંતા કે જરાય કષ્ટ પપ્પા રહેતી નથી દીકરા એમના ટાઈમે અરે પાણીની વ્યવસ્થા અરે પ્રસાદની વ્યવસ્થા દીકરા અને અમે કદાચ તમે રોમનું નામ બોલાવ કચાટા આવે દીકરા માતાની સંચિતા થવું દીકરા તમારા આવા દેહની અંદર કદાચ રોમ રાવ તમારો દેહ એડે જાય આવું મારું મેરે